નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી ક્યારે પણ જાહેર થઈ શકે છે અને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશના વડાપ્રધાન આસામ પહોંચ્યા છે અને આજે વહેલી સવારે હાથી પર સવાર થઈને તેમને જંગલ સફારીના પણ મજા લીધા છે। માથે હેટ, હાથમાં કેમેરો અને જંગલમાં જઈને જંગલી જાનવરોની તસવીરો કંડારી છે। આ એક તસવીર છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને આ કહેવામાં ક્યાંય ભૂલ નથી કે તેઓ ભારતીય જનતા પાર્ટીના પણ સ્ટાર પ્રચારક છે। તો બીજી બાજુ વિપક્ષનો સૌથી મોટો ચહેરો એટલે કે રાહુલ ગાંધી હાલ જે ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે તેઓ આજે ગુજરાતમાં તેમનો ત્રીજો દિવસ છે અને આજે તેઓ ભરૂચ પહોંચ્યા। ભરૂચ એક એવી બેઠક છે જે આ વખતે ઇન્ડિયા ગઠબંધનના ફાળે ગઈ છે, એટલે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર નથી પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ચેતર વસાવા અને ચેતર વસાવાને સાથે રાખીને રાહુલ ગાંધીએ આ રોડ શો પણ કર્યો છે। આ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને સાથે રાખીને જે રીતે રાહુલ ગાંધીએ આ રોડ શો કર્યો છે અને તેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડાયા છે, તો એવું કહેવાય છે કે રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રામાં આમ આદમી પાર્ટી સાથે આવવાથી આ યાત્રાને પણ ચાર ચાંદ લાગી ગયા છે। આ બે તસવીરો છે। એક તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામમાં છે, જંગલ સફારીમાં છે અને બીજી તરફ રાહુલ ગાંધી ગુજરાતના નેત્રંગમાં છે, જે આદિવાસીઓ વચ્ચે રોડ શો કરી રહ્યા છે અને પોતાની વાત તેમની વચ્ચે મૂકી રહ્યા છે।